પ્રેઝન્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચારો। જે બોલવું ખરેખર ભારે છે, કારણ કે આજે મુદ્દો માત્ર પ્રદૂષણનો નથી, આજે મુદ્દો આપણા સૌના જીવનનો છે। પાદરાની એ જમીન જ્યાં આપણા ખેડૂતોએ લોહી પસીનો વહાવ્યો, આજે એ જ જમીન ઝેરી બની રહી છે। આજે હવામાં શ્વાસ લઈએ તો ડર લાગે છે, પાણી પીતા પહેલા વિચાર કરવો પડે છે। પરંતુ મિત્રો, આજે જે હકીકત સામે આવી છે એ સાંભળીને તો હૃદય કંપી જાય એવી છે। હવે માત્ર પાક નથી મરી રહ્યો, હવે માત્ર વૃક્ષો નથી સુકાઈ રહ્યા, હવે તો નિર્દોષ પશુઓ અને પક્ષીઓના જીવ જઈ રહ્યા છે। થોડા દિવસ પહેલા એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં ગુલબ્રાન્સન કંપની નજીક મોટી સંખ્યામાં પક્ષીઓ જમીન પર મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા। વાંદરાઓ તડફડિયા મારતા હતા અને અંતે તેઓ પણ મોતને ભેટ્યા। અને સૌથી દુઃખદ વાત શું છે તે જાણો। આ બધું જોઈને પણ કોઈ બોલ્યું નહીં, આખી ઘટના દબાવી દેવામાં આવી। મિત્રો, પક્ષીઓ બોલી શકતા નથી, પશુઓ ફરિયાદ કરી શકતા નથી, એટલે આજે આ મૂંગા અને અબોલા જીવનો અવાજ આપણે બનવો પડશે। મારો સીધો સવાલ છે, પ્રદૂષણ માફિયા સામે કાયદેસર કાર્યવાહી ક્યારે થશે? જીપીસીબીના અધિકારીઓ કેમ મૌન છે? વન વિભાગ કેમ ચૂપ છે? આજે રાજકારણી નેતાઓને શું થયું છે? હવે આવા નિર્દોષ મૂંગા જીવો માટે આગળ કોણ આવશે? શું પાદરાના જવાબદાર અધિકારીઓ અને નેતાઓની માનસાઈ મરી પરવારી છે? અમે ચૂપ નહીં રહીએ, સત્ય બહાર લાવીને જ રહીશું, કારણ કે આ લડાઈ માત્ર પર્યાવરણની નહીં, આપના અસ્તિત્વની છે।